જોજો જોજો જોવામાં ભૂલ થાય ના, જોજો બોલેલા બોલ બદલાય. જગ જોતો જગદીશ ને ભૂલાય ના, જગત ને જોતો જગદીશ જે છે એ ભૂલી ના જવાય, એનું ખાસ ધ્યાન રાખજો. કાળીદાસ. હા, સૂર્યની હોમું જોવાનું વિઠ્ઠલ મહારાજ, અને એવું વિચારવાનું કે આ સૂર્યનું તેજ મૂકવા વાળો, આટલું બધું તેજ મૂકવા વાળો, એનું તેજ કેવું હશે? આવું વિચારી આવું વિચારવાનું. તા તો કે પેણ પાણી પાઈને દરદ મટી જાય. શેમાડામાં રોઢો મેઠો લાગતો હોય તો શિયાળવો પડી મેલે. એમના જ ઘરો વાળો પાણી પીવા નહીં જતા, અને આપણે ટેમ્પે ઠલોઈ જાય. વિચારવા જેવું એ આ જ બાબતો કહ્યું, થોરીએ બાથોડીઓ ના મારીએ. જો માનવા જેવું છે તો માનવાનું, નહીં માનવા જેવું તો નહીં જ માનવું. થોરીએ બાથોડીઓ તમે મારો શું થાય? જેણા જેણા એના કોટા હોય કે ના હોય? ઘાટ જોતો સોનાને ભૂલાય ના. તમે હોની તો વેટી લેવા જાવ છો, કોઈ હોનું લેવા જાય છે? તારે હોની તમને વેટી નહીં હાલતો, એ હોનું હાલે. શું હાલે? હોનું. અને કિંમત શાની કરે? વેટીની નહીં કરતો. એને વેટીને શું લાગે? વર્ગ તમારે વેટી જેવું દેખાય એ તમારે લાવવાનું. એને તો એને વેટી જેવો ઘાટ હોનાનો કર્યો. એમ તમે જેને ભગવાન માનો છો ને એને આ વાણીમય એવો ઘાટ ઘડ્યો છે. એટલે તમે ઘાટને જોવો છો પણ ઘડવા વાળા નહીં જોતા. આપણે જોવાનો કોને? ઘડવા વાળા જોવાનો. જો આ કાર્યક્રમ કરવા રાખવા વાળા તમને દેખાય એ પડદા પાછળ. કાર્યક્રમ રાખવા વાળા કોઈ નહીં જોતું. જોવે કે મહારાજ કયા ગામના આયા હતા, કે વિઠ્ઠલ કઈ નાતના છે, કઈ જાતના છે. રાવજી કે મહારાજ દાઢી નહીં રાખતા. મહારાજ ને જટાઈ નહીં રાખતા, હુકલી લાકડી જેવાતા. મેણિયું નહીં જોવાનું, તલવાર જોવાનું. શું જોવાનું? અને મેણિયો જોઈને જે ગયા એ બધા પસ્તાય નહીં પસ્તાય. રાવજી મેણિયાની કિંમત નહીં, તલવારની. પણ મેણિયો જોઈને જે લાયા છે ને બધા તલવાર ગુઠી ને થોરિયાય નહીં કાપતી. હા, ભલે મેણિયું તૂટલું ફાટલું ગમે તેવું હોય, પણ ધારદાર તલવાર જોઈએ. જેને શિહોરી તલવાર કહી, એ તઈનું પાણી એવું પાછું. તમારો અહીંના લોઢાની તલવાર હોય ને, પણ તો જઈને પાણી પયાવો જો એ કેવા કાપે, તે જ થઈ જાય. એમના પાણીમાં એટલી તાકાત છે. હા, जब सस्य ने कुत्ते को काटा तब मेहमद शाह ने मेमदाबाद बसाया. હા, મેમદ શાહ જ્યારે મેમદ બેગડો જ્યારે પાવાગઢ ઉપર ચઢાઈ કરવા જતો હતો ને, ત્યારે વાત્રક નદીના કિનારે પડાવ નાખ્યો. અને એ કૂતરો રાખતો હતો. એ કૂતરો પાણી પીવા ગયો ને તો સસલું પાણી પીતું હતું. તે કૂતરું સસલું જોડી તરાપ મારીને તે સસલાએ ઘૂંઘાર્યું કર્યું ને, તે કૂતરું સીધું બાદશાહ કન જતું રહ્યું.
અને આ દ્રશ્ય મોહમ્મદ બેગડો જોઈ રહેલો ને એમ જોયું મારું હારું કે સાસલું ઉતરાણ હોમું થઈ જાય એટલે એને વિચાર્યું આ સસલું જે કૂતરાનું હોમું થઈ ગયું એનો મતલબ કે આ પાણીનો પ્રભાવ છે એટલે ત્યાં આગળ એને સૈન્ય નાખ્યું અને ત્યાં પડ્યો ને પોથર્યો રહ્યો અને એ પાણી પીવાનું ચાલુ કર્યું. આ તો કોકના ઘરના પાણીના ગુણ હોય વિઠ્ઠલ મહારાજ. હા, તમને કોક રડતો રડતો ખવડાવે અને ખુશમાં ખવડાવે એમ ફેર, અને રડતો રડતો ખવડાવે એમ ઘેર ખાવા નહીં જવાનું. હસતા હસતા ખવડાવે એનું ખાવાનું. એના ઘરના પાણીમાં પણ તાકાત હોય. સોન ગામના કુવાનું પાણી હોય. રાવજી અમથું તો નહીં કહ્યું ને, એ છે નાનો શોરું આપણે મોટો ના બેરી જોડે ના બેસીએ. છે નાનો શોરું આપણે મોટો ના જોડે ના બેસીએ. જોડે ના બેસે બેની જોડે ના બેસીએ. જોડે ના બેસીએ બેની જોડે ના બેસીએ. છે નાનો દેશો આપણે મોટો નો બેની જોડે ના બેસીએ. છે નાનો દેશો આપણે મોટો નો બેની જોડે ના બેસીએ. નાનો સોરો ને મોટો નો સોરો એમાં ફેર છે રાવજી. એમાં ફેર છે. તમે સોને માનો છો એના ઉપર તમારી કિંમત થાય. તમે સોને માનો છો, તમે કઈ જગ્યાએ બેહો છો, કેવા લોકોની જોડે બેહો છો એના ઉપર તમારી કિંમત થાય. એટલે બેહવું તો જગ્યા જોઈને બેહવું. ફરી આમ કૂતરું બેહે એ હરખું કરીને પછી બેહે, આમ ચકેડી મારે, પછી પાછું થોડુંક આમ આમ કરે, પાછું બેહે, ફરી ના મજા આવે પાછું ઊભું થાય, પાછું આમ કરે પછી બે. અને આ માણસ તો જોયા જશે હા બેહી ગયો. ના બેહી જવાય, જગ્યા જોઈ બેહાય કે ના બેહાય એવું હોય. પાણી આખા ગામના એક જ કુવાનું હોય, પણ જે ભરી જાય હરિજન ભરી જાય તો હરિજનના ઘરનું પાણી, દરબાર ભરી જાય તો દરબારના ઘરનું, પટેલ ભરી જાય તો પટેલનું, વાણિયો ભરી જાય તો વાણિયાનું. જે પાણી ભરી જાય પછી એના ઘરનું પાણી થાય. અને જેવા ઘરનું તમે પાણી પીઓ ને એવા ગુણ તમારા આવે. પાણી એવું ચડે પાછું એમ, પાણી એવું ચડે. ખુમારી વાળા ઘરનું પાણી હોય ને તો તમારા ખુમારી આવે. કઈ જગ્યાએ માથું નમાવું, જો હોય તો જઈને માથો નમાઈ નહીં કરવાનો. નમાવાય. હમણાં પેલી તાજા જન્મેલો છોકરો હોય ને એમને ઓરીઓ ના જોઈ હોય, પહેલી ઓરી જોઈ હોય એવા એમના છોકરાને ઓરીએ પગે લગાડવા લઈ જાય છે. ઓરી જેમમાં લઈ જાય. આ જેને એવા પગે લગાડવા લઈ ગયા છે, જેમમાં જેને લઈ ગયા છે
એનો લક્ષણ કેવો હતો, એનું કામ કેવું હતું, વિચારવા જેવું છે. એ હોળિકા પોતાના હગ્ગા ભાઈના છોકરાને એટલે એનો ભત્રીજો એને મારી નાખવા હતું, પોતે હરગી હતી. હવે પોતાના હગ્ગા ભાઈના છોકરાને મારી નાખવા જીએ બેઠી હોય એને તમે જઈને તમારા છોકરાને પગે લગાડો અને એવયા એને આશીર્વાદ આલે તો તમારો વારો ચેવો પાકે. નાના ચેવો પાકે વિચારી કોદર આવું વિચારવું પડશે, આપણે વિચારવું પડશે. એને કહ્યું એ છે નો સ્વરૂપ, જેના વિચારો ઊંચા હોય, જેના વિચારો ઊંચા હોય, ઊંચા વિચારો વાળો નાત જાત નહીં જોવાની, એના વિચારો કેવા છે. મદ વેચવા વાળા ગમે તેવા હોય, મદ વેચવા વાળો નયા વગરનો હોય તોય આપણે શું, બરે ફાટલો તૂટલો લુગડો પહેર્યો હોય આપણે શું, એનું મદ કેવું હોય એ જોઈ લેવા. મદ ચોખ્ખું હોય એટલે લેવા, તા મદ લેવા જવા એ નયા વગરની હે, એને લુગડો હારો તે તાર તો લગ્ન કરવા. ખરું? હા, એટલે પાણીના પણ ગુણ લાગે, એના પણ ગુણ લાગે. ખરું કે નહીં? એટલે અમુક બાબતો એવી છે જેને આપણે વિચારવી પડતી હોય. હા, અને વિચારવાનું આવે તારે હરે આતન મધુલી રામ કરે રે બનાઈ.
સદગુરુ મહારાજ આ આતન મઢુલી કોણે બનાવી છે એનો ઘેર જઈને વિચાર કરવા જેવો છે બસ નર્યું ખા ખા કરીને દાડા કાઢ્યા જેવા નથી જેને આના વિચાર્યું એના ફેરા અફળ ગયા ઘણા ખરાનું ભજન પાડોશીની જોડે વાતો કર્યા આમ જતું રહ્યું એમને તો ખબર ના પડી આરતી પ્રસાદ નો ટાઈમ થઈ ગયો ઘણા ખરાનું અમે ઉપર રહે જોઈ રહ્યા શરીર એકલું અહીં બેઠું છે મન ઘેર ફરે છે એને સંતો કહેતા હતા ત્રણ પ્રકારના ભક્તો આવે છે તોનિયા મોનિયા ને તોનિયા તમારો કયામ નંબર આવે છે આ વેણ વેણ શું કરું એની વેણ નો ફૂલડો ચાર વેણ માગે છે ચાર વેણ નો ફૂલડો બીજો નહીં તમારી ચાર ઘડીની જિંદગી ને ચાર ફૂલ ગયો આવો તારે આવેલા સંતોની હાજે આપણે આરતી ઉતારવાની એ સતગુરુ મહારાજ જય કાના તારા Jaya Gana Para
આરતી ઉતારી હવે આપણે પરમાત્માને જમાડવાના છે બધા તાલી પાડતા રહેજો સતગુરુ મહારાજ એ કંચન થાળ કર ધરીને લાવે જશોદામાં રાણી રૂકમણી તમને પીરસે તમે જબો ને જુગ દાદા એ ભોજન પીરસા ભાવતાન તમે જમજો રાખી ખો રે ભવ જાશે ભવ રોગ દો મટશે સંશય તો સતગુરુ મહારાજ જય કૃષ્ણ કનૈયા લાલ કી જય हो તમે વહેલા વેલા આવે મારા વાનમાં વહેલા વેલા આવો મારા વાનમાં તમે દોડ્યા દોડ્યા આવો મારા વાનમાં દોડ્યા દોડ્યા આવો
પ્રસાદ આરોગી જવાનો કદાચ ઘેરથી કઈ આયા હોય તો લઈ જવાનું આ માખણ મિસરી રાજો છે માખણ મિસરી રાજો છે આ કેસર ખોડ બહુ કાચો છે કેસર ખોડ બહુ રાજા તને બોલાવે
જાને તો શરમાયો રે મારા ઘરવા ભજન કરતા જાને તો શરમાયો રે મીરા તારી માથી લાગી તે ગિરવેલો દોડ્યો રે મીરા તારી માથી લાગી તે ગિરવેલો દોડ્યો રે પગમાં ડુંગરા મોતી નાચો ત્યારે ના શરમાયો રે પગમાં ડુંગરા મોતી નાચો ત્યારે ના શરમાયો રે કોને વાલો લાગ્યો તે ગિરવેલો દોડ્યો રે તાનલિયાની બાજી ગાડી ત્યારે ના શરમાયો રે તાનલિયાની બાજી ગાડી ત્યારે ના શરમાયો રે ધરતી તારો નાનો લાગ્યો તે ગિરવેલો દોડ્યો રે ધરતી તારો નાનો લાગ્યો તે ગિરવેલો દોડ્યો રે જેલમાં જઈને હાર પહેરાવ્યો ત્યારે ના શરમાયો રે જેલમાં જઈને હાર પહેરાવ્યો ત્યારે ના શરમાયો રે આટલું કહેતા શરમાયો ને ધીરે ધીરે આવ્યો રે આટલું કહેતા શરમાયો ને ધીરે ધીરે આવ્યો રે આટલું કહેતા શરમાયો તા ધીરે 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 આવ્યો રે આટલું કહેતા શરમાયો ને ધીરે ધીરે આવ્યો રે આજ મારા વાગણિયા બા સાંભળ્યો દેખાયો રે આજ મારા વાગણિયા બા સાંભળ્યો દેખાયો રે મંદિરમાં કોણ છે રાજા રણ છોડ છે રાજા રણ છોડ છે માતાનો છોડ છે માખણનો છોડ છે રાજા રણ છોડ છે રાજા રણ છોડ છે માખણનો છોડ છે માખણનો છોડ છે રાજા રણ છોડ છે છોડ છોડ રાજા રણ છોડ કી જય ખુશી વાલે લાલ કી જય જય ગુરુદેવ કી જય બોલ કનૈયા લાલ કી જય સતગુરુ મહારાજ